છે તમારા બધાનો ફરી એક નવા વિડીયો નવા બ્લોગની અંદર। તો હું કંઈક આવી મસ્ત જગ્યા પર ઊભો છું અને અત્યારે જઈ રહ્યો છું હનુમાનગાળા ગીર, જે ખાંભાથી 5, 6 કે 7 કિલોમીટર અંદાજિત, મને પાક્કું ખ્યાલ નથી, પણ થાય છે। આવા લોકેશનની મજા માણતા માણતા ચાલો નીકળીએ। હનુમાનગાળા જતી વખતે હે ને ભાઈ, ખાંભાથી આવો તો આ ચોકડી પડે, અહીંયા દેરી જેવું બનાવેલું છે, અને ઉના સાઈડથી આવો તો અહીંથી લગભગ 5 કિલોમીટર જેવું થાય છે। આગળ વધીએ અને દેખાડું તમને બધી વસ્તુ। તો ભાઈ હાઈવેથી લગભગ 2 કિલોમીટર જેવું થાય, આવો ને એટલે આ ફોરેસ્ટની ચેકપોસ્ટ આવે, અહીંથી હનુમાનગાળા જે લખેલું છે એ પ્રમાણે 2 કિલોમીટર જેવું થાય છે। બાકી આજુબાજુનું વાતાવરણ તમે જોઈ શકો। ઘડિયાળમાંની મસ્ત મજાની આ મૂર્તિ આવે છે। આશ્રમ અને પાર્કિંગ વચ્ચે પહોંચતા એક મસ્ત મજાનું વોટર ક્રોસિંગ આવે। આ વોટર ક્રોસિંગ તમે ઉપર ચડો ને એટલે સામેની સાઈડે જ પાર્કિંગ મળી જાય, એટલે અહીંયાથી લગભગ 1 કિલોમીટર થાય હનુમાનજી મહારાજનું મંદિર। તો મિત્રો ફાઇનલી આપણે હનુમાનગાળા પહોંચી ગયા છીએ। ચારે બાજુ ગીરનું જંગલ, એકદમ શાંત વાતાવરણ, નાના મોટા ઝરણાઓ, વોટર ક્રોસિંગ એ બધું છે। બાકી દાદા સુધી પહોંચવાનો કંઈક રસ્તો આવો છે, જોઈ શકો છો। અહીંયા પહોંચતાની સાથે તમને છે ને ભાઈ એક મોટું પાર્કિંગ, મિત્રો ગીરના જંગલની વચ્ચેથી જવાનો આ રસ્તો છે। આગળ હવે થોડુંક બાકી રહ્યું છે, જુઓ તમારે એકદમ મસ્ત શાંત પ્રકૃતિની વચ્ચે આવેલું હનુમાનગાળા। મંદિરની પહેલાં કાળભૈરવ દાદાનું મંદિર આવે, ફોટો, અહીંયા બહુ બધા સિક્કા ચોંટાડેલા છે। હવે આગળ મંદિર તરફ જઈએ। આ કાળભૈરવ દાદા છે, અહીંયા પણ એની ઉપર ઓલા બધા સિક્કા ચોંટાડેલા છે। અહીંયા આ ઝાડ છે એની ઉપર પણ બહુ બધા સિક્કા, છેક સુધી જ્યાં હાથ અંબાય ત્યાં સુધી। તો ભાઈઓ આપણે પહોંચી ગયા હનુમાનગાળા। હવે અહીંયા છે મંદિર અને આ કંઈક આવો નજારો છે, તમે બધાએ દર્શન કરો। આ મસ્ત ટ્રેક હતો, તમને આ જગ્યા કેવી લાગી એ કોમેન્ટમાં જણાવજો। ચાલો, જય હનુમાન દાદા, મળીએ ફરી એક વખત નવા વિડીયોમાં।